हेलो मित्रों, केम छो? सरस्वती माध्यमिक कन्या विद्या मंदिर नवा थोराळाना ऑनलाइन शिक्षण में आप सर्वेનું स्वागत है। धोरण 9 विषय गणित प्रकरण नंबर 5 યુક્લિડની ભૂમિતિ। मित्रों, आनी पूर्वे ना विडियोनी अंदर आपणे स्वाध्याय 5.1 ना विविध दाखलाओ समझी चूक्या छीए। हवे आपणे આજના વિડીયોની અંદર એ સમજવા જઈ રહ્યા છીએ યુક્લિડની પાંચમી પૂર્વધારણા ને સમકક્ષ વિધાનો। કારણ કે પાંચમી પૂર્વધારણા છે જટિલ પૂર્વધારણા હતી, તો એને સમજીએ। પાંચમી પૂર્વધારણા છે એ ખૂબ નોંધપાત્ર છે। વિભાગ 5.2 પરથી એને ફરી યાદ કરીએ તો પૂર્વધારણાના પરિણામ સ્વરૂપ જો બે રેખાઓને છેદતી રેખાની એક તરફના બંને અંતઃકોણોનો સરવાળો 180 થી ઓછો હોય તો તે તરફની રેખાઓને લંબાવતા એ પરસ્પર છેદે, અને જો અંતઃકોણોનો સરવાળો 180 થાય તો બંને રેખાઓ ક્યારેય છેદી શકે નહીં। આ પૂર્વધારણાને સમકક્ષ અનેક વિધાનો છે। તેમાંથી એક પ્લેફેરની પૂર્વધારણા છે। પ્લેફેર છે સ્કોટલેન્ડના એક ગણિત શાસ્ત્રી હતા, જે 1729 માં એણે પૂર્વધારણા આપી। એ કંઈક આ પ્રકારે છે કે દરેક રેખા L અને તેના પર ન હોય તેવા પ્રત્યેક બિંદુ P માટે એક અનન્ય રેખા M એવી મળે કે જે P માંથી પસાર થાય અને L ને સમાંતર હોય છે। મિત્રો, આ પ્લેફેરની પૂર્વધારણા છે અને એ બહુ અગત્યનું એક પરિણામ છે કે કોઈ રેખા, દરેક રેખા સમતલની અંદર એવી કોઈ રેખા L મળે કે તેના ઉપર ન હોય તેવું કોઈ બિંદુ P માટે એક અનન્ય રેખા M એવી હોય કે જે P માંથી પસાર થાય તો એ L ને સમાંતર હોય। અહીં આકૃતિ 5.11 માં દર્શાવેલું છે। રેખા L છે અને P બિંદુ છે એ રેખા L માં નથી, અને P માંથી પસાર થતી વિવિધ રેખાઓ પૈકીની કોઈ એક રેખા M એવી અનન્ય રેખા મળે કે જે L ને સમાંતર હોય, એવી આ રેખા M છે। M સિવાયની ભિન્ન રેખાઓ છે એ L ને સમાંતર નથી, માટે આપણે કહી શકીએ કે L ને સમાંતર હોય અને P માંથી પસાર થતી હોય એવી અનન્ય રેખા મળે છે, જેને પ્લેફેરની પૂર્વધારણા કહે છે। આ પરિણામને આપણે નીચે મુજબ દર્શાવી શકીએ કે બે છેદતી ભિન્ન રેખાઓ એક જ રેખાને સમાંતર ક્યારેય ન હોઈ શકે। અહીંયા બે કોઈ રેખાઓ પરસ્પર છેદતી લઈએ તો એ કોઈ એક રેખાને સમાંતર હોય એવું ક્યારેય ન બની શકે। હવે આપણે ઉદાહરણ નંબર 3 સમજીએ। આપેલ વિધાન પર વિચાર કરો। એવી સીધી રેખાઓની જોડનું અસ્તિત્વ છે જે એકબીજાથી પ્રત્યેક જગ્યાએથી સમાન અંતરે આવેલી હોય। શું આ યુક્લિડની પાંચમી પૂર્વધારણાનું એક પ્રત્યક્ષ પરિણામ છે? સ્પષ્ટ કરો। આપણે સમજીએ એનો ઉકેલ। એક રેખા L લો અને રેખા પર ન હોય તેવું એક બિંદુ P લો। યુક્લિડની પાંચમી પૂર્વધારણાને સમકક્ષ પ્લેફેરની પૂર્વધારણા પરથી આપણે જાણીએ છીએ કે P માંથી પસાર થતી હોય અને L ને સમાંતર હોય એવી અનન્ય રેખા M મળે। હવે બિંદુનું એક રેખાથી અંતર તે બિંદુથી રેખા પરના દોરેલા લંબની લંબાઈ હોય છે। કારણ કે કોઈ રેખાથી બિંદુનું અથવા તો બિંદુથી રેખાનું અંતર એ ઘણા બધા રેખાખંડો મળી શકે, પરંતુ અંતર કોને કહેવાય? તો એ બિંદુથી રેખા પર દોરેલો લંબ રેખાખંડ, એની જે લંબાઈ છે એને એનું અંતર કહેવાય। તો M પર આવેલ કોઈ બિંદુથી રેખા L સુધીનું અંતર અને L પર આવેલ કોઈ બિંદુથી રેખા M સુધીનું અંતર હંમેશા સરખું હોય। આથી આ બંને રેખાઓ L અને M દરેક સ્થાન પર એકબીજાથી સમાન અંતરે આવેલી હોય છે।
કારણ કે બે રેખા વચ્ચેના લંબ અંતરો સમાન હોય. હવે મિત્રો જોઈએ સ્વાધ્યાય 5.2. સ્વાધ્યાય 5.2 જોઈએ મિત્રો. દાખલા નંબર 1. તમે યુક્લિડની પાંચમી પૂર્વધારણાને સરળતાથી સમજી શકાય તેમ કેવી રીતે લખી શકશો? ઉકેલ સમજીએ. જો કોઈ બે રેખાઓ M અને N ને કોઈ ત્રીજી રેખા L ભિન્ન બિંદુઓમાં છેદે તો 4 અંતઃકોણો મળે. એક બાજુએ 2, બીજી બાજુએ 2, એમ ટોટલ 4 અંતઃકોણો મળે. જો 4 અંતઃકોણો પૈકી રેખા L ની કોઈ પણ એક જ બાજુ પર આવેલા બે અંતઃકોણોનો સરવાળો 180 થાય તો રેખાઓ M અને N એકબીજાને ક્યારેય છેદે નહીં. એટલે કે રેખા M અને N એ સમાંતર રેખાઓ હોય. ત્યાર પછી દાખલા નંબર 2 સમજીએ. શું યુક્લિડની પાંચમી પૂર્વધારણા પરથી સમાંતર રેખાઓનું અસ્તિત્વ નક્કી થાય છે? સ્પષ્ટ કરો. મિત્રો અહીંયા જ આપણે પાંચમી પૂર્વધારણાને સરળતાથી સમજાતો એની અંદર આ પ્રકારે સમાંતર રેખાની વાત કરી શક્યા. તો હવે પાંચમી પૂર્વધારણા પરથી સમાંતર રેખાઓનું અસ્તિત્વ નક્કી થાય છે. આપણે એનો ઉકેલ સમજીએ. તો આપણે દાખલા 1 પરથી પણ કહી શકીએ કે હા, યુક્લિડની પાંચમી પૂર્વધારણા પરથી સમાંતર રેખાઓનું અસ્તિત્વ નક્કી થાય છે. કઈ રીતે? સ્પષ્ટ કરીએ તો જો કોઈ રેખા L એ બે રેખાઓ M અને N ને એવી રીતે છેદે કે જેથી રેખા L ની એક જ તરફના અંતઃકોણોનો સરવાળો બે કાટખૂણા જેટલો એટલે કે 180 થાય તો તે બે રેખાઓ M અને N એ રેખા L ની તે બાજુએ ક્યારેય છેદશે નહીં. આપણે મિત્રો આની પૂર્વે જોઈ ગયા કે જો બે કાટખૂણાના સરવાળા કરતા ઓછો હોય તો એ તરફ એ બે રેખાઓને લંબાવો તો છેદે, પરંતુ જો બે કાટખૂણાના સરવાળા જેટલો અંતઃકોણોનો સરવાળો થાય તો એ બે રેખાઓ ક્યારેય છેદશે નહીં. આમ હોય તો L ની બીજી તરફના બે અંતઃકોણોનો સરવાળો પણ બે કાટખૂણા જેટલો જ થાય, કારણ કે ચારેય ખૂણાનો સરવાળો 360 થાય. માટે M અને N એ રેખા L ની બીજી તરફ પણ છેદશે નહીં. આમ જો L ની એક જ તરફના બે અંતઃકોણોનો સરવાળો 180 થાય તો M અને N એકબીજાને કદી પણ છેદશે નહીં એમ આપણે કહી શકીએ. હવે ઈ બાજુએ છેદશે નહીં, બીજી બાજુએ છેદે એવી કોઈ વાત નથી, કારણ કે એક જ બાજુના અંતઃકોણોનો સરવાળો 180 થાય તો બીજી બાજુના અંતઃકોણોનો સરવાળો 180 થાય. માટે આ બાજુએ ન છેદે અને બીજી બાજુએ ન છેદે, તો એનો અર્થ એ થયો કે એ બે રેખાઓ ક્યારેય એકબીજીને છેદશે નહીં. તો આ રીતે આપણે કહી શકીએ કે M અને N એ સમાંતર રેખાઓ બને. મિત્રો સ્વાધ્યાય 5.2 ની અંદર માત્ર પાંચમી પૂર્વધારણા પરના આ બે દાખલાઓ હતા. બંને દાખલાઓને આપણે સ્પષ્ટીકરણ કરી અને સમજવાનો પ્રયત્ન કર્યો. અહીંયા યુક્લિડની ભૂમિતિની વાત પૂર્ણ થાય છે. મિત્રો પુનરાવર્તન કરજો જેથી યુક્લિડની ભૂમિતિની પૂર્વધારણાઓ, વ્યાખ્યાઓ ને બરોબર સ્પષ્ટ સમજી શકીએ, જેથી આગળ પરના પ્રકરણોની અંદર એનો ઉપયોગ વધુ સારી રીતે આપણે કરી શકીએ. આપનું ધ્યાન રાખશો મિત્રો. સ્વસ્થ રહેજો. આવજો.